માવઠાએ તૈયાર ખેડૂતોના ઘરમાં અને ભાણામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એટલે ખેડૂતોના દુઃખની વાત છે એ ખેડૂત સરકારને સાંભળવી પડશે. જય. મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે આજે મહુવા તાલુકાની અંદર તરડી, વાલાવાવ, માળવાવ, બોડા વગેરે ગામની અંદર અત્યારે માવઠાનો જોરદાર વરસાદ પડ્યો એટલે ખેડૂતોના ઊભા પાક જેવા કે બાજરી, સિંગ, ઝાડ, મગ, તલ, સફેદ લાલ ડુંગળી વગેરે પાકોની અંદર ઓછામાં ઓછું બાજરી કે કઠોળ હોય તો 1 વીઘે 20,000 રૂપિયા અને ડુંગળી હોય કે બાગાયતી પાકો હોય તો વીઘે 50,000 થી 60,000 રૂપિયાની ખેડૂતોને એક જ કલાકની અંદર નુકસાની ગઈ અને મોટા પ્રમાણમાં નુકસાન તમામ ખેડૂતોને જવાનું છે. એટલે સરકારમાં અત્યારે અમારી માંગણી છે કે સરકાર ખેડૂતોને આમાંથી 50% વધારે સહાય કરે અને જો ખેડૂતોને ઉગાડી લેવા હોય તો સરકારને સહાય ફરજિયાત આપવી પડશે. અને એમાં જો સરકાર કાંઈ ઠાગા ઠૈયા કરશે તો આ તૈયાર પાક થયેલો છે ખેડૂતોને એટલે ખેડૂતો આક્રોશમાં આવીને સરકારની સામે શિંગડા પણ ભરાવશે અને અમે પણ સરકારને જેમ બને એમ વહેલા સહાય આપે એવી રજૂઆત પણ કરશું. પણ અત્યારના માવઠાએ તૈયાર ખેડૂતોના ઘરમાં અને ભાણામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એટલે ખેડૂતોના દુઃખની વાત છે એ ખેડૂત સરકારને સાંભળવી પડશે. જય હિન્દ, જય ભારત. તો નમસ્કાર મિત્રો, જય શ્રીરામ, બાપા સીતારામ. મિત્રો, ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતજી વાળા દ્વારા જે રજૂઆત વિડીયોમાં આગળ કરવામાં આવી તેના વિશે તમારો પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને બીજી વાત કે વિડીયો બને એટલો શેર કરજો, કારણ કે ખેડૂતો માટે હર હંમેશ પોતાના સ્વખર્ચે ભરતજી વાળા કોઈ પણ સ્થળ ઉપર ખેડૂતોને પડતી મુશ્કેલી હોય તો તે ઊભા રહેતા હોય છે અને પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવતા હોય છે. તો મિત્રો, આજે કમોસમી વરસાદના કારણે મિત્રો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે અનેક પાકોમાં. તો એના અંગે મિત્રો ખેડૂતોને સહાય મળવી જ જોઈએ. આ અંગે વ્યવસ્થિત મિત્રો ભરતજી વાળા ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત રાજ્યના અધ્યક્ષ જે રજૂઆત કરી મિત્રો તે 100% હાચી છે, કારણ કે ખેડૂતોને કેટલાય પાકો હોય એમાં યોગ્ય ભાવ નથી મળ્યો. છેલ્લે અત્યારે ઉનાળુ પાકમાં જે બાજરી વગેરે, ડુંગળી કે એ સિવાય અન્ય પાકો કેટલાક હોય તો એમાં અચાનક અત્યારે મિત્રો આ કમોસમી વરસાદના લીધે ખૂબ મોટું નુકસાન થયું છે. તો એમાં ખેડૂતોને યોગ્ય સહાય મળવી જોઈએ. અને તમારો પ્રતિભાવ મિત્રો કોમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી કરીને ખેડૂતો માટે કોઈ પણ આશા રાખ્યા વગર પોતાના સ્વખર્ચે ગમે એ સ્થળ ઉપર હાજરી આપતા એવા આપણા ખેડૂતોના માનીતા ભરતજી વાળા જે ખેડૂતો માટે હરહંમેશ ઊભા રહે છે તો એની રજૂઆત તમામ ખેડૂત સુધી પહોંચવી જોઈએ. માટે વિડીયોને બને એટલો શેર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રીરામ અને બાપા સીતારામ.